ॐ स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविं प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं माशुरा कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समादौ तद्धामम् गोलोकादि समीक्षते यन्नामोच्चारणादेव मल्लोकाकलिसम्भवाः सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् तमीडे धर्मनन्दनम् लक्ष्मीनाथ समारंभां नाथयामुन मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम् ॐ नमो अवतारिणे स्वामिनारायणाय ॐ हरिकृष्णाय नमः ॐ नरनारायण देवाय नमः ॐ राधाकृष्ण देवाय नमः ॐ लक्ष्मीनारायण देवाय नमः ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद्सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। स्वामिनारायण नारायण नारायण स्वामिनारायण नारायण नारायण ओ स्वामिनारायण नारायण नारायण 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 स्वामिनारायण नारायण
નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તોને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શ્રીમદ સત્સંગી જીવન નિત્ય એ જે જ્ઞાન ગંગા ગત કથા સત્રની અંદર ધર્મ પરિવારનું જે જીવન છે, ધર્મ પરિવાર છપૈયાથી અયોધ્યા આવીને સ્થિર થયો. અયોધ્યામાં આવ્યા પછી ભગવાન 5 વર્ષના થયા ત્યારે પ્રથમ અક્ષર જ્ઞાનનો પ્રારંભ કર્યો. પિતા પાસે ધર્મદેવ પાસે વિદ્યા અભ્યાસની શરૂઆત કરી. વિદ્યા અભ્યાસ એક વખત પિતા ધર્મદેવ ભણાવે અને તરત સહજમાં તો સ્વયં ભગવાન છે, એને કોઈ ભણવાની જરૂરિયાત ન હોય, પણ છતાંય ભગવાન પણ માણસનો જન્મ ધારણ કરે, માનવ જેવા માનવ બનીને આવે ત્યારે માનવ જેવું જ આચરણ કરે. માનવ જેવું આચરણ કરે, પિતા પાસે અભ્યાસ કરે વેદશાસ્ત્રનો. જેમ આપણે બાળકોને 5 વર્ષનું બાળક હોય એટલે મૂલાક્ષર કખો બરાખડી શીખવાડીએ, એકાક્ષર એટલે 1 2 3 4 શીખવાડીએ, પણ એક વખતમાં જા તો ભગવાન છે. આવી રીતે ભગવાન ભણે એટલું નહીં, અયોધ્યા એ મંદિરોની દેવ મંદિરોની ભૂમિ, ભગવાન રામની ભૂમિ છે, પવિત્ર તીર્થક્ષેત્ર છે. ધર્મદેવની સાથે પ્રતિદિન સરયુ સ્નાન કરવા માટે ઘનશ્યામ પ્રભુ જાય. ઘરના સંસ્કારની વાત, બહુ મજાની વાત અહીંયા શ્રીમદ સત્સંગી જીવનમાં નોંધાઈ છે. દરરોજ સાથે સ્નાન કરવા માટે જાય, દેવ મંદિરમાં જાય, કથા સાંભળે. આખું રામાયણ, આખું એ ભાગવત એ દેવ મંદિરમાં ચાલતી કથામાં એ ઘનશ્યામ પ્રભુએ સાંભળેલું. પછી આગળના ક્રમની અંદર બહુ એક મજાની વાત કરી. ઘણીક વખત આપણે દર્શન કરવા જઈએ, પણ દર્શન કેમ કરવા એ ખબર ન હોય. આપણે એવો કોઈ યોગ ન મળ્યો હોય એટલે આવું ક્યાંય શીખ્યા ન હોઈએ, પણ એ ભગવાન પોતાના આચરણ દ્વારા, સ્વયં ભગવાન જ્યારે દર્શન કરવા જતા ત્યારે કેવી રીતે દર્શન કરતા. દર્શન કરવા જઈએ ત્યારે સૌથી પહેલો હૃદયમાં ભાવ હોય દીનતાનો. ભગવાનની આગળ દાસ બનીને જવાનું. દાસ બનીને જવાનું, પછી હૈયું મહિમાથી ભાવથી છલકાતું હોવું જોઈએ. ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ
એ આખા રામાયણનો સાર કાઢી અને જ્યારે રામ ભગવાનના દર્શન કરવા જાય ત્યારે શરણાગતિની પ્રાર્થના ભગવાન પોતે કરે, જાણે કે પોતે જ પોતાની પ્રાર્થના કરતા હોય. પોતે સ્વયં ભગવાન છે. પૂર્વે રામ અવતાર એમને જ ધારણ કર્યો છે, પણ કેમ પ્રાર્થના કરવી એ પોતાના આચરણ દ્વારા શીખવે છે. અને એવું ભક્તો શ્રીમદ સત્સંગ જીવન શાસ્ત્ર નોંધે છે પ્રમાણે જ્યારે ભગવાન દેવ મંદિરેથી પાછા ઘરે આવે ત્યારે ધર્મદેવના ઘરમાં કેવી વાતોચીતો થતી હશે. તો સતાનંદ સ્વામી કહે છે, બાલ્યે યવનમ તવ ચકારહી રાક્ષસીભ્ય સાક્ષાન મરુત્સુત ઇતિ ત્વમ ઇહાદરેણ સંપૂજયેસ તમિતિ તમ પિતરાવશિષ્ટામ ભક્ત્યા તદાચરતિ ચ સ્મ સમાનયસ્તૌ. ભક્તો, અત્યારે સમય થોડો બદલાયો. માતા પિતા હોય ને એ પોતાના સંતાનોને સમય આપવાના બદલે એ ટીવી ચાલુ કરીને છોકરા બેઠા હોય. એટલે આપણું બાળક, ભક્તો, ક્યાં ફરક પડી જાય ખબર છે? એનામાં પોતાના મા બાપ સમય ન કાઢે ને સંતાનો માટે, અને પારકા શબ્દો સાંભળે છે. આમ તો એવું છે કે દુનિયા જે દિશા તરફ જાય છે ને એવી વિચિત્ર દિશા છે. એનું પરિણામ, એનું ફળ એ દુઃખ સિવાય કાંઈ નથી. આમ સાચું કહીએ તો આપણે પોતાના માટે સમય કાઢીએ છીએ, એના કરતાં પારકા માટે જાજો સમય કાઢીએ છીએ. આ મોબાઈલ છે, મોબાઈલમાં આપણે આમ જોતા હોઈએ, રીલ્સ જોઈએ, વિડીયા જોઈએ, બધું જોઈએ, જેને માટે આપણે કલાકોના કલાકો સમય કાઢી નાખીએ. આપણે માંદા પડીએ તો એને કંઈ લેવા દેવા ખરા? કયો લેવા દેવા ખરા? આપણે કદાચ ટીવીમાં ફિલ્મ સિરિયલો જોવે, સમય માણસ કેટલો બધો એમાં કાઢી નાખે, પણ એ ટીવી સિરિયલ આપણે માંદા પડીએ તો એને આપણી સાથે કોઈ લેવા દેવા ખરા? જેને આપણી સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, જેને આપણે કદાચ એના પ્રત્યે લગાવ થાય. ઘણા છોકરાઓ હોય ને તો એ ટેટુ કરાવે. હા, એ કોઈ ફિલ્મના હીરોને જોયા હોય, કોઈ ક્રિકેટરને જોયા હોય, એને જોઈને આપણે એની નકલ કરીએ, આપણે ગમે છે, પણ એને આપણે ગમીએ છીએ? એને આપણે ગમીએ છીએ કે નહીં? આ પ્રશ્ન પૂછવા જેવો છે પોતાની જાતને. ના. તો આપણે એને વહાલ કરીએ છીએ, આપણે એને ગમીએ છીએ કે નહીં, એ પ્રશ્ન પૂછે તો ખબર પડી જાય ખોટનો વેપાર છે. શું છે? ખોટનો વેપાર છે. શું કામ? જેને આપણી સાથે કોઈ સંબંધ જ નથી એને આપણે ચાહશું તો શું મતલબ છે? એને આપણે પ્રેમ કરશું, એ જેમ ખાય છે, એ જેવા કપડાં પહેરે છે એવા કપડાં પહેરશું, એ જેમ બોલે છે એવા ડાયલોગ બોલશું, તો શું લાભ લ્યો? લાભ ખરો? કઈ લાભ નહીં. પણ માણસ ભૂલ ક્યાં કરે છે? જેની સાથે જિંદગીના દિવસો વિતાવવાના છે એને સમય આપવાની જગ્યાએ, એની સાથે પ્રેમ કેળવવાની જગ્યાએ, જેની સાથે કોઈ સંબંધ જ નથી એની સાથે જડ વસ્તુ કઈ તો ચાલે, એની સાથે આપણે પ્રેમ કરીએ છીએ. આપણે બીમાર પડ્યા હોય તો હોસ્પિટલનું બિલ ભરવા માટે ક્રિકેટ જોઈએ એનો વાંધો નહીં, બરાબર, પણ હોસ્પિટલનું બિલ ભરવા ઈ આવે. તાવ આવ્યો, ખબર નથી બેટા બહુ તાવ આવ્યો છે, પૈસે ખેંચાઈ ગયા હોય તો એ મદદ કરવા આવે. લે ને, આ એડવર્ટાઇઝમેન્ટમાંથી મને કરોડો મળે છે, તારું હોસ્પિટલનું બિલ તો 2-5 લાખનું થશે, લે ભર નાખું. તું મારી બધા વિડિયા તું મારા જુએ છે તો આટલું તો યાર ભાઈબંધાઈ ખાતર કરી શકું કે નહીં? આવું ક્યારે બન્યું? જેની સાથે આપણો કોઈ સંબંધ જ નથી એના માટે આપણે જિંદગીનો અમૂલ્ય સમય ફાળવી નાખીએ છીએ, કાઢી નાખીએ છીએ. બહુ મોટી ભૂલ કરીએ છીએ. કરવું શું જોઈએ? વાસ્તવમાં
આપણે શું કરવું જોઈએ? તો અહીંયા ધર્મદેવના આંગણામાં આ પરિવાર દરરોજ જ્યારે ભેગો મળે છે, દેવ મંદિરેથી બાલ ઘનશ્યામ આવે, રામ પ્રતાપભાઈ આવે, સુહાસિની ભાભી હોય, અને આ પરિવારની અંદર ઈચ્છા રામનો જન્મ પણ થઈ ચૂક્યો છે. આ પરિવાર, ધર્મ પરિવાર, એ સાંજ પડે પ્રતિદિન પરિવાર ભેગો બેસી અને ઘરમાં પ્રતિદિન ભગવદ વાર્તા થાય. ભક્તો, દુનિયામાં આપણે માણસની ઓળખાણ કરાવીએ ન કરાવીએ તો વાંધો નહીં, પણ આપણા સંતાનોને ભગવાનની ઓળખાણ ચોક્કસ કરાવજો. આપણા બાળકોને ભગવાનની ઓળખાણ ચોક્કસ કરાવજો. અને ધર્મદેવ આ તો સ્વયં ભગવાન છે, કંઈક બાકી ન હોય, પણ છતાંય આપણને શીખવા માટે સત્સંગી જીવનમાં નોંધાયું છે. ધર્મદેવ ઘનશ્યામ પ્રભુને ભગવાનની ઓળખાણ કરાવે છે. શું કે છે જુઓ, સાંભળો શબ્દો. બાલ્યે અવનમ તવ ચકારહી રાક્ષસીભ્ય સાક્ષાન મરુત્સુત. બેટા ઘનશ્યામ, તું જ્યારે 6 દિવસનો હતો ને, તું જ્યારે 6 દિવસનો હતો ત્યારે કોટરા રાક્ષસી આવી હતી, કૃત્યાઓ આવી હતી. તું માના ખોડામાં હતો ને ત્યાંથી તને ઉપાડીને ચાલી ગઈ હતી. અને એ સમયે સાક્ષાત મરુત સુતા એટલે કે હનુમાનજી મહારાજ, પવનપુત્ર હનુમાનજી મહારાજ, એણે તારું રક્ષણ કર્યું હતું. બેટા, જિંદગીમાં હનુમાનજી મહારાજને ભૂલતો નહીં. ભગવાનની ઓળખાણ. એટલું જ નહીં, અરે બેટા, યે કેચનાસ્ય સુકૃત પ્રિય નંદનસ્ય પૌરાહ સમાગમં કુર્વત બાલકાસ્તાન પ્રહલાદ વત્સકીલ શિક્ષયતિ સ્મ ધર્માન શ્રી વિષ્ણુ પૂજન મુખાન ખિલે અખિલાન નરેન્દ્ર. ધર્મ પરિવારના આંગણાની અંદર બાળકને ભગવાનની ઓળખાણ કરાવી, રામની ઓળખાણ કરાવી, હનુમાનજી મહારાજની ઓળખાણ કરાવી. ભક્તો, સંપત્તિ તમે દીકરાઓને પુષ્કળ આપશો ને, એ સંપત્તિ દીકરા પાસે નહીં ટકે જો તમે ભગવાન નહીં આપ્યા હોય ને તો. કારણ કે માનવ જીવનની સૌથી શ્રેષ્ઠ સંપત્તિ એ ભગવાન છે. આ મકાન નથી, આ વાડી નથી. કદાચ 500 એકર જમીન લઈ રાખી હશે ને, 500 નહીં, 5000 એકર કદાચ જમીન હશે. અરે અત્યારે તો લોકશાહી વર્તે છે. કદાચ લોકશાહી નવોને રજવાડવું હોય ને તો આખા ભારતનું રાજ પણ દીકરાને આપો ને, પણ દીકરાને જો ભગવાન ન હોય ને એના હૈયામાં, તો એ રાજ જતા વાર નથી લાગતી. એ રાજ જતા વાર નથી લાગતી. સંપત્તિ જતા 7 પેઢીઓ ખાય તો ન ખૂટે એટલી સંપત્તિ હોય, પણ એ પહેલી જ પેઢીએ સંપત્તિ ક્યાં જાય કોઈને ખબર ન પડે. એટલા માટે સાચી સંપત્તિ ભગવાન છે, સંસ્કારો છે. એમ કહેવાનું મન થાય, નાના નાના બાળકો દેખાય છે થોડા ઘણા, પણ આ બાળકોને તમે છે ને ભક્તો, જીવનમાં મોબાઈલ ના આપતા. એને દુનિયાની ઓળખાણ મોબાઈલથી ન કરાવો. એને પરિવારનો માહોલ પ્રેમ આપશો ને, એને મોબાઈલની જરૂર નહીં પડે. મોબાઈલની જરૂર નહીં પડે. મોબાઈલ આપીએ છીએ ને એટલે આમ તો જોવા જઈએ તો મા બાપ દીકરાને પોતામાં જોડવાને બદલે ને જગતમાં જોડે છે. જગતમાં જોડે છે એટલે કેવી રીતે? તો કે મા બાપમાં હેત કેમ થાય? એને થાય, એને તો ટોમ એન્ડ જેરી ગમે, એને કાર્ટૂન ગમે, એને સિરિયલો ગમે. દીકરા હોય, જે જોઈએ છે ને એ સંસ્કાર પડે. એટલે એને ઓળખ ભગવાનની કરાવી હશે, પરિવારમાં હેત થયું હશે ને. તમે આમ સાદું ને સીધું સમજો ને, ઘરમાં ટીવી ન હોય, મોબાઈલ ન હોય ને, અને માં માંદી પડે ને તો દીકરો માના ખાટલા પાસે જ બેઠો હોય, આંખમાંથી આંસુ જાય, મા માટે પાણી ભરી આવે, દવા લઈ આવે, માથા ઉપર મીઠાની પટ્ટી મૂકે, ત્યાંને તે બેઠો દિલગીર હોય, એ પણ એકદમ ચિંતાતુર હોય. અને પછી તમે ટીવી લ્યો,
ટીવી લીધી હોય, ચેનલો સબસ્ક્રિપ્શન કરી દીધું હોય, અને પછી 6 મહિના પછી માં માંદી પડે ને તો માને તાવ આવ્યો હોય, માં ઘરમાંથી સાત કરે, બેટા પાણી લઈ આવ ને દવા પીવી છે. હમણાં આવ્યો મમ્મી, ટીવી આગળ એક એપિસોડ, હમણાં એડવર્ટાઇઝમેન્ટ આવશે ને મમ્મી, એડવર્ટાઇઝમેન્ટ આવશે ને પછી આવું છું. અને એડવર્ટાઇઝમેન્ટની રાહ જોતો એ પૂરો થાય ત્યાં વળી બીજું ચેનલ બદલે તો બીજામાં ચાલુ હોય, એનામાં લાગી જાય. અડધો કલાક થઈ જાય, માએ કીધું પાણી ભરી આવ ને બેટા દવા પીવી છે, હમણાં આવ્યો મમ્મી. કલાક 2 કલાક થઈ જાય પણ માને પાણીનો ગ્લાસ ભરીને એ પીવડાવવા પહોંચે નહીં. ભક્તો, આપણે કોઈ યંત્રો ખરીદીએ, ટીવી ખરીદીએ ત્યારે ટીવીનું રિઝોલ્યુશન કેવું છે, કેટલાની છે ગેરંટી, કેટલાની વોરંટી, કેટલાની કઈ કંપનીની છે, એ બધું જોઈએ છે. પણ આ આવ્યા પછી મારા પરિવારમાં કેટલો ગેપ આવશે એ આપણને ખબર નથી એની. સમજ્યા ને? એટલે વાસ્તવિકતા ભગવાનની ઓળખાણ કરાવવાની જો ન કરતા હો ને ભક્તો, તો આ ધર્મદેવના જીવન ઉપરથી પરિવારમાં એક સંકલ્પ કરજો. મંદિરે જતા હોય આખો પરિવાર તો વાંધો નહીં, પણ આખો પરિવાર સાંજના સમયે મંદિરે ન જતા હોઈએ તો ઘરમાં બેસીને કોઈ પણ શાસ્ત્ર સત્સંગી જીવન હોય, ભક્ત ચિંતામણી હોય, નિષ્કુળાનંદ કાવ્યના કોઈ ગ્રંથો હોય, ભેગા બેસીને પરિવારમાં વાંચવાનું. સમયની સાથે તાલ મિલાવવા માટે ટીવી કદાચ સમાચાર જોવો ન જોવો એની સાથે વિરોધ નથી કરતો, પણ ભક્તો એ પરિવારમાં ભગવાનની સાથે ઓળખાણ કરાવશો ને તો આપણે સુરક્ષિત છીએ. અને ભક્તો, આ ધર્મ પરિવારનું આંગણું, અદ્ભુત સંસ્કારથી યુક્ત જીવન. ઘનશ્યામ પ્રભુ બાલ્ય અવસ્થામાં એનું પણ જીવન કેવું હતું? આ ઘરના સંસ્કાર છે ને, એ ઘરના સંસ્કારની અસર ક્યાં પડે? તો કે બાળકના સ્વભાવ ઉપર પડે, બાળકના જીવન ઉપર પડે. ઘનશ્યામ પ્રભુ શું કરતા? તો કે ઘનશ્યામ પ્રભુ નાની અમથી ઉંમર હોવા છતાં પણ એના યોગમાં આવે, એના મિત્રો હોય ને, હા, એને પણ પ્રહલાદની પેઠે, જેમ પ્રહલાદ એના પિતાએ ગુરુના આશ્રમમાં ભણવા માટે મૂક્યા, આસુરી વિદ્યા ભણવા માટે મૂક્યા, પણ ત્યાં પ્રહલાદ શું કર્યું? તો કે નારાયણનું ભજન કરતા કરી દીધા બધાનો. એમ ભગવાનના યોગમાં જેટલા મિત્રો આવે ને અયોધ્યાની ભૂમિ ઉપર, એ બધું જાણે કે ઘનશ્યામની એક મંડળી હતી. અને આ મંડળીના સંસ્કાર કેવા? તો કે સરયુમાં સ્નાન કરી, સરયુના કિનારે રામઘાટ ઉપર બેસે તો ત્યાં કને પણ એ નાના નાના બાળકો હોય તો પણ એ શાસ્ત્રોની વાતો પોતે કથાના રૂપમાં સાંભળી હોય ને એની વાતો કરે. અહીંયા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, પ્રહલાદ વત્સ કીલ શિક્ષયતિ સ્મ ધર્માન વિષ્ણુ પૂજન મુખાન ખિલાન નરેન્દ્ર. ઘનશ્યામ પ્રભુ જાણે કે પાઠશાળા ખોલી દીધી હોય એમ બાળકોને એ ભગવાનની પૂજા કરતા શીખવાડે, ભગવાનનું ભજન કરતા શીખવાડે. અને ભગવાનના યુગમાં આવેલું એક એક બાળક એના જીવનમાં પણ પરિવર્તન આવી જાય. એટલે એક વાત અહીંયા એ પણ સમજવા જેવી છે, બાળક કોની સાથે બેસે છે, ઉઠે છે. સારા સંસ્કારી બાળકોની સાથે બાળક જો બેસતો ઉઠતો હોય ને તો બાળકના સંસ્કારો સારા હોય. ભક્તો, આ વાત ધર્મદેવના પરિવારની છે. હવે વાત એમ થાય કે ધર્મદેવ અયોધ્યામાં ગયા તો ધર્મદેવની આજીવિકા શું હતી હોય? થાય પ્રશ્ન ન થાય ક્યારે? ધર્મદેવ અયોધ્યામાં કરતા શું? આજીવિકા શું છે? તો ભક્તો, ધર્મદેવ એ આચાર્ય છે. જે ઉદ્ધવ સંપ્રદાયની અંદર આપણે એમ માનીએ છીએ, એક કથા એવી આપણે, અને એ વાત સનાતન સત્ય છે, એ જ પ્રમાણે છે કે સ્વામિનારાયણ ભગવાને એ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને ગાદી આરૂઢ કરી, એટલે કે ધર્મના આચાર્ય સ્થાપન કર્યા. કથા સાંભળી છે ને આપણે. એવી રીતે રામાનંદ સ્વામીએ સ્વયં પોતે પોતાની ગાદી કોને સોંપી?
સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાનને સોંપી. પણ ભક્તો, રામાનંદ સ્વામીએ એવી જ રીતે, જેમ ભગવત્પાદ રામાનુજાચાર્ય હોય, એની ઘણી બધી પીઠો છે, 72 પીઠો કહેવાય. 72 એમાં કેટલાક ગ્રસ્થ છે, કેટલાક સંન્યાસીની સાધુની પરંપરામાં આવે. તો ધર્મદેવને પણ રામાનંદ સ્વામીએ આચાર્ય તરીકે નિયુક્ત કરેલા છે. એટલે રામાનંદ સ્વામીએ ધર્મદેવને પણ આચાર્ય બનાવ્યા છે, એટલે કે દીક્ષા આપવાનો અધિકાર આપ્યો છે. દીક્ષા આપવાનો અધિકાર કોને આપ્યો છે? ધર્મદેવને રામાનંદ સ્વામીએ આપ્યો છે. અને વળી એમના જ પુત્ર, એ પણ વળી પાછા એમના રામાનંદ સ્વામીના શિષ્યને, એને પણ વળી ગાદી ઉપર આરૂઢ કર્યા છે. તો ધર્મદેવ છે એ ધર્મની ગાદી ઉપર આરૂઢ છે. તો આચાર્ય હોવાના કારણે ધર્મદેવ અયોધ્યાની ભૂમિ ઉપર અયોધ્યાવાસી ભક્તોને, આવનારા તીર્થવાસીઓને એ આચાર્યનું જે કર્મ છે, આચાર્યનું જે કાર્ય છે, એટલે કે મુમુક્ષુને દીક્ષા આપવી, કથા વાર્તા જ્ઞાન વાર્તા દ્વારા એને ભગવાનનો રાહ પ્રશસ્ત કરવો, આ ધર્મદેવનું કાર્ય હતું. આ ધર્મદેવનું કાર્ય હતું. અને ધર્મદેવ એના યોગમાં જે કોઈ પણ આવે ને ભક્તો, એને ધર્મદેવ જ્ઞાન બોધ આપે. જ્ઞાન બોધ આપે, જીવન જીવવાના સાચા પાઠ શીખવાડે. પંચ વર્તમાન રામાનંદ સ્વામીએ એ માનવ જન્મ મળ્યા પછી માનવ દેહથી શું કરવું જોઈએ, એ તમામ વાત જે ગુરુમુખથી સાંભળી હતી ને, એ વાત કોઈ દર્શન કરવા માટે આવ્યો હોય એવા મુમુક્ષુની આગળ કરે અને જીવને ભગવાન ઓળખાવવાનો પ્રયાસ કરે. અને જીવને રામાનંદ સ્વામીના યોગથી, રામાનંદ સ્વામીની કૃપાથી ધર્મદેવ એ જેમને જેમને એ ભગવાનની વાત કરે ને, એ અન્ય આશ્રય છોડી, કોઈ મતાંતરમાં હોય, ક્યાંક મન થોડો આશ્રયમાં કચાશ હોય, દ્રઢતામાં કચાશ હોય, તો એ બધું છોડી અને એ ધર્મદેવનો આશરો ગ્રહણ કરે અને ધર્મદેવના યોગ થકી દીક્ષાને પામી અને પછી તો એવા ભગવાન ભજનમાં લાગી જાય. પણ ધર્મદેવ ઉપદેશ કેવો આપતા હશે, સાંભળીએ અદ્ભુત શબ્દોને. સાગરનો પાર ન આવે પ્રભુ વિના, ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. તપ ધીરથ વ્રત કરીએ કોટી ઉપાયજી, તપ ધીરથ વ્રત કરીએ કોટી ઉપાય. પુણ્ય કરીયમ રાપુરના સુખ પામીએ, પુણ્ય કરીયમ રાપુરના સુખ પામીએ. ઓ અંતે પાછો ફોગટ ફેરો થાયજી, અંતે પાછો ફોગટ ફેરો થાય. અદ્ભુત શબ્દો, સમજવા જેવી વાત છે ભક્તો. આપણે દાન આપીએ છીએ એનાથી આપણું મોક્ષ નથી થતું, એનાથી પુણ્ય. પાપ અને પુણ્ય એટલે શું ભક્તો? પાપ અને પુણ્ય એટલે શું? પાપ એટલે આપણા ઉપર ઉધારી ચડી ગઈ. શું ચડી ગયું? કોઈકનું લઈ લીધું, કોઈકનું દબાવી લીધું, ઉધારી ચડી ને, હા, એ ચૂકવવા આવવું પડે. પાપ કર્યો હોય તો જન્મ લેવો પડે ચૂકવણું કરવા માટે, અને પુણ્ય કર્યું હોય ને તો ઉઘરાણી કરવા માટે લેવો પડે જન્મ. આ વાત થોડી અટપટી લાગે એવી છે. પુણ્ય કર્યું હોય તો ઉઘરાણી કરવા માટે, એટલે કેમ? તો કે દાન આપ્યું, ગાયને ચારો આપ્યો, પક્ષીઓને ચણ નાખ્યું, આ બધું કર્યું હોય, પુણ્ય જમા થયું, બેલેન્સ થઈ ગઈ, વાપરવી પડે કે નહીં? એટલે એ વાપરવા માટે સ્વર્ગાદિક લોકમાં જન્મ, ત્યાં જવાનું, એને વાપરવું તો પડે ને. સમજ્યા કે નહીં? પાપ કરો તો જન્મ લેવો પડે ને પુણ્ય કરો તો જન્મ લેવો પડે.
જન્મ અને મરણનું સંકટ ટળતું નથી. ફરક કેટલો, પાપ કર્યું તો લોઢાની સાંકળથી બંધાયેલા છે અને પુણ્ય કર્યું તો સોનાની સાંકળથી. પણ આ માયાના ચક્રમાંથી, જન્મ અને મરણના ચક્રમાંથી છૂટાતું નથી. ભગવાનના આશ્રય વિના પાપ અને પુણ્ય કરીએ. પાપ છે તો દંડ ભોગવતા દુઃખ ભોગવતા જન્મ મળ્યા પછી દુઃખ ભોગવતા સમય પસાર કરવો પડે. અને પુણ્ય કર્યું હોય તો ફેસિલિટી સારી હોય. પૈસાદાર માણસ હોય તો એના બંગલા કેવા હોય, એ પુણ્ય કર્યું હોય તો આગળના જન્મ મળે એમાં ફેસિલિટી સારી હોય. આ 14 લોકનું બ્રહ્માંડ, આ 14 લોકના બ્રહ્માંડની અંદર પાપ કર્યું હોય તો નિકૃષ્ટ કક્ષાના જન્મ મળે. સમજ્યા ને? એટલે ફેસિલિટી ને વેલિડિટી ઓછી હોય. ફેસિલિટી ને વેલિડિટી ઓછી હોય અને પુણ્ય કર્યું હોય તો થોડા સારા જન્મ મળે, એમાં ફેસિલિટી ને વેલિડિટી જાજી હોય. પાપ કર્મ થઈ ગયું હોય તો શું હોય? તો કે એક પ્રસંગ આવે, પેલો રાજા મૃગ્યા કરવા જાય અને એમાં એના કર્મો એવા નબળા હતા ને, એટલે એને અંત સમયમાં એવું ભાન થઈ ગયું કે આપણો આગળનો જન્મ ભૂંડનો છે. શેનો છે? ભૂંડનો છે. એટલે દીકરાને કીધું ગાદી ઉપર હોપતા પહેલા કે દીકરા, જો તો આવા પ્રકારનું ભૂંડું દેખે ને, ઉપર આમ બરાબરનું ટકવું હોય ને આમ પગમાં અહીંયા કને આવી રીતે વ્હાઈટ નીચે છેટ હોય તો એ સમજે કે તારો બાપ છે, તું એને બંદૂકે ભડાક ઉડાડી દેજે. કારણ શું? તો કે ભૂંડના દેહમાંથી મારો જલ્દી છુટકારો થાય. જેવા કર્મ કર્યા છે, પાપ કર્યું હોય તો પછી એ કૂતરાના, ભૂંડના, ગધેડાના દેહમાં આપણી ટ્રાન્સફર બદલી થાય. શું થાય? બદલી થાય ને. હા, ત્યાં બદલી થાય લ્યો. અને પુણ્ય કર્યું હોય, સારું કર્મ કર્યું હોય અને કામ બરાબર કર્યું હોય તો બઢતી મળે. એટલે સ્વર્ગ લોકમાં અને ત્યાં જલસા થોડા જાજા હોય, કામ ઓછું, મોજ જાજી. સમજાય ને? ફરક આટલો છે. પુણ્ય કર્યું હોય તો 14 લોકનું બ્રહ્માંડ, એમાં નીચેના લોકમાં ગતિ હોય. આવરદા ટૂંકી, પીડા જાજી. અને સત્કર્મ કર્યા હોય તો ઉપરના લોકમાં, દેવલોકમાં જન્મ હોય, પિતૃલોકમાં જવાનું ગતિ હોય. ત્યાં આવરદા જાજી ને ફેસિલિટી જાજી. આપણું 1 વર્ષ થાય, દેવતાને 1 દિવસ થાય. લ્યો, વેલિડિટી આવરદા લાંબી છે ત્યાં. પણ હવે ધર્મદેવ જ્યારે ઉપદેશ આપે અને હૈયા સોસરો ઉતરી જાય. આગળ કહે છે, માયાની મોટપ તે મિથ્યા જાણજો, માયાની મોટપ તે મિથ્યા જાણજો. નદીએ આવ્યો જેમાં પાણીનું પૂર રે, હો નદીએ આવ્યો જેમાં પાણીનું પૂર રે. તેની પેટે ધન જોવા રે જીવવું, તેની પેટે ધન જોવાને જીવવું. એક તણા જેમ ઉડી જાવે પૂર રે. એક તણા જેમ ઉડી જાવે તુર રે. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, સાગરનો પાર ન આવે પ્રભુ વિના. તપને તીરથ વ્રત કરી ખોટી ઉપાયજી. સગા કુટુંબને મેલી મારવું એકલા, સગા કુટુંબને મેલી મળવું એકલા. લખ 84 પરવું વારંવાર રે, હો લખ 84 ફરવું વારંવાર રે. પાપ તણા ફળ આગળ તારે આવશે, પાપ તણા
ફળ આગળ તારે આવશે. કર્મ કરીને ભર્યા તેરે કોઠાર રે. હો કર્મ કરીને ભર્યા તે કોઠાર રે. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. તપ તીરથ વ્રત કરીએ કોટી પાય રે. આજ અમૂલ્ય માણસનું તન આવ્યું. આજ અમૂલ્ય માણસનું તન આવ્યો. ભજવા સારું ભાવ કરી ભગવાન રે. ભજવા સારો ભાવ કરી ભગવાન રે. ઓ દેવાનંદ કહે માનતજીને માનજે. દેવાનંદ કહે માનતજીને માનજે. ઓ વાત વિચારી સારી ચતુર સુજાણ રે. વાત વિચારી સારી ચતુર સુજાણ. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. તપ તીરથ વ્રત કરીએ કોટી ઉપાયજી. તપ તીરથ વ્રત કરીએ કોટી ઉપાયજી. જ્ઞાનોપદેશ આપે જીવન જીવવાની વાત માનવ જીવનથી શું કરવા જેવું છે. ભક્તો, આપણે આ દેહ મળ્યો છે એટલે દેહના નિર્વાહ માટે પૈસો વ્યવહારનું માધ્યમ છે પણ સર્વસ્વ નથી. દેહના નિર્વાહ માટે આપણે મહેનત કરીએ, ધંધો કરીએ, બધું જરૂરી છે, પણ એના કરતાંય જરૂરી ભગવાનનું ભજન પણ છે. ભગવાનનું ભજન પણ એના કરતાં અત્યંત જરૂરી છે. યુવાનો બેઠા છે, ઘણી વખત એમ થાય કે નથી કરતા એ મોજ કરે છે, આપણે મોજ ન કરી લેવી. આખી દુનિયા ચાલે જ છે, નથી ચાલતી. તે આપણે કર્યું તે શું ખાટી ગયા? આપણે કર્યું તે શું ખાટી ગયા? નથી કરતા તો શું ગુમાવી ગયા? પણ ભક્તો, ધર્મદેવની વાત બહુ મજાની છે. દુનિયા છે ને બે પ્રકારની છે. એક દ્રશ્ય સૃષ્ટિ, બીજી અદ્રશ્ય સૃષ્ટિ. દ્રશ્ય એટલે આંખથી દેખાય છે એવી દુનિયા છે, અને બીજી દુનિયા છે આંખથી દેખાતી નથી. શું છે? આંખથી દેખાતી નથી પણ છે સાચું. મારું વાલું છે સાવ સાચું, પણ દેખાતું નથી આંખેથી. લ્યો, તમે કહેશો એમ? હા, માણસ મૃત્યુ પામે. માણસ મૃત્યુ પામે, શું ઓછું થઈ ગયું? શું ઓછું થઈ ગયું? આપણે કહેશું હૃદય. ડોક્ટર કહેશે હૃદય બંધ પડી ગયું. તમારી ગાડી બંધ થઈ જાય, એન્જિન બગડી ગયું, બળી ગયું, નવું બદલાવી શકો. કદાચ જે લાઈન ચોકઅપ થઈ હોય બદલાવ ચાલુ થાય ન થાય? એટલે શું? લાઈન ચોકઅપ થઈ ગઈ ભાઈ, કાપીને બદલાવી નાખે, ચાલુ થઈ જવું જોઈએ. હે, થઈ જવું જોઈએ ચાલુ. પણ ગજબ કેટલો લ્યો, 5, 25, 50 વર્ષ સુધી ઉંમર હોય ને રહ્યા હોય, 60, 70 ને 100 વર્ષ સુધી રહ્યા હોય, તો 100 વર્ષ સુધી માણસ જીવે ને એના શરીરમાંથી ગંધ ના આવે, અને માણસ મૃત્યુ પામે ગણતરીના કલાકમાં એના શરીરમાંથી ગંધ આવવાની શરૂઆત થઈ જાય. 100 વર્ષ સુધી ગંધ નથી આવી, અને એવું શું ઓછું થયું કે પછી તો ગણતરીના કલાકમાં ફેરફાર શરૂ થઈ જાય અને ગંધ આવવાની શરૂઆત થઈ જાય. જે માણસ જેમ વાળો તેમ વળતું હોય શરીર, અને માણસ મરી જાય, મૃત્યુ પામે ને ગણતરીના કલાકમાં એનું શરીર તો લાકડા જેવું હજળ થઈ જાય.
શું ઓછું થયું? શું ઓછું થયું? હા, ગાડી હોય પણ ડ્રાઈવર ન હોય તો ગાડી એમની એમ પડી જાય છે કે નહીં? હા, આ દેહમાં જીવ, હા, એ હતો ત્યારે એમાં ચેતનત્વ હતું, ગયો જડવત થઈ ગયું. તો એ આંખે દેખાતું નથી, આંખે નથી દેખાતું. અદ્રશ્ય સૃષ્ટિ દેખાય છે પણ આપણે એવી આંખ નથી રહી. નથી દેખાતું એમ નથી, પણ આપણે એવી આંખ નથી રહી એટલે નથી દેખાતું. અહીંયા હવામાં ઘણા બધા રજકણ ઉડે છે પણ આપણે ક્યાં દેખાય છે? પણ માઇક્રોસ્કોપ હોય તો દેખાય કે ન દેખાય? દેખાય. ભક્તો, એમ અદ્રશ્ય સૃષ્ટિ. અને ઘણીક વખત આપણે પોતે અનુભવ્યું છે ને જોયું પણ છે તમે બધાએ કે કેટલાક માણસ મહેનત કરી કરીને મરી જાય, ગમે એટલું પુરુષાર્થ પરિશ્રમ કરે ને તો એ નિષ્ફળ જ જાય. ઘણા માણસ એવા હોય કાંઈ ન કરે ને છતાંય આવડત ન હોય કાંઈ, છતાંય જેમાં હાથ નાખે ને અને એ મારો સફળ હોય. સમજ્યા ને? પુરુષાર્થ બે પ્રકારનો છે. પુરુષાર્થ બે પ્રકારનો છે, બાહ્ય પુરુષાર્થ અને બીજો આંતરિક પુરુષાર્થ. બાહ્ય પુરુષાર્થ અને આંતરિક પુરુષાર્થ ખાસ જીવનમાં નોંધવા જેવી વાત છે ભક્તો. બાહ્ય પુરુષાર્થ એટલે શું? તો કે ખેતરમાં દાણો વાવી શકીએ આપણે, ખેડ કરવી, નિંદામણ કરવું, સમયસર પાણી દેવું, ખાતર નાખવું, એ આપણો બહારની મહેનત છે, બાહ્ય પરિશ્રમ છે. પણ તમે કપાસ વાવ્યું હોય ને જમીનમાંથી બહાર, એ તમે કાઢી શકો? ખેડૂત કાઢી શકે? મગફળી વાવી, નીકળ, એ ભાઈ ઉગ ઉગ ઉગ, એ ઉગ ઉગ ઉગ, 5 દિવસ થઈ ગયા હજી નથી દેખાતી, ઉગને યાર ઉગને, મારું બી ફોગટ જશે. ના, એ આપણા હાથમાં નથી. એ ઉગી નીકળે, એ મકાઈ હોય, એ બાજરો હોય, એનામાં આવડા હાથના ડુંડા થવા એ આપણા હાથમાં છે. આપણે ખાતર આપી શકીએ પણ એમાં ધાન્ય થવું, ફળ ફળાદિક થવું એ આપણા હાથમાં નથી. અરે હાથના ડુંડા થયા, માણસ મલકાતો કે આ ઓણની સાલ તો મહેનત કરી ખાતર નાખ્યું છે, થાય ને માલ કા ન થાય? આટલી મોજ હોય, આટલી મસ્તાઈ હોય, પણ એની વચ્ચે રાત વચ્ચે ક્યાંક એવો જંતુ આવે કે રાત વચ્ચે વરસાદ આવે કે પવન આવે અચાનક, અંબરલાલની આગાહી પહોંચે એના પહેલા તો એ બધું આવી ચૂક્યું હોય. રાત વચ્ચે ઈયળ આવે, સવારે તો ખેતર સાફ થઈ ગયો ભાઈ. અરે વાઢવાનો મોકો ન મળે, વાઢવાનો મોકો ન મળે. ભક્તો, આપણી મહેનતમાં કુદરતનો સાથ પડે ને તો જ આપણી મહેનત રંગ લાવે. બરાબર કાઢી રાખ્યું હોય, બરાબર ખેતરમાં ઢગલો પડ્યો હોય, હવામાં ચોખ્ખું, કોઈ ન રાતે વરસાદ આવી જાય, આપણે વિચાર બેઠો 10 લાખનો માલ છે અને બીજે દિવસે સવારે ખેતરમાં પહોંચી તો 2 લાખની કિંમત થાય વધી. તો ભક્તો, આપણી મહેનતમાં કુદરતનો સાથ પડે તો આપણી મહેનત રંગ લાવે, પણ એકલી આપણી મહેનત રંગ લાવતી છે કે નહીં? હે? તો કુદરતનો સાથ ક્યારે મળે? તો કુદરતનો સાથ મેળવવા માટેની જે પ્રક્રિયા છે ને એને અંદરનો પુરુષાર્થ કહેવાય, આભ્યંતર પુરુષાર્થ કહેવાય. એ સત્કર્મ છે, એ ભજન છે, એ પૂજન છે, એ આરાધના છે, એ ભીતરનો પુરુષાર્થ છે, અંદરનો પુરુષાર્થ. બહારનો પુરુષાર્થ અને અંદરનો પુરુષાર્થ બે ભેગા થાય, બેનું કોર્ડિનેશન થાય ને ત્યારે સફળતા મળે. એમને સફળતા મળતી નથી. તમને એમ થશે કે નથી કરતા એ સફળ તો છે, ભજન નથી કરનારા, સત્કર્મ નથી કરનારા, ભાઈ એ તો આગળના જન્મની બેલેન્સ વાપરે છે. ખૂટી જાય ને પછી એનો માણસો પહેલા જ્યાં હાથ નાખતો તે સફળ થતો, કોઈ દી ભજન ન કરતો હોય, પણ પછી એ આગળનું બેલેન્સ ખૂટે સત્કર્મનું, અને પછી જે હાથ નાખે ને તે તો કેવું થાય. જે પ્રસંગ છે સંપ્રદાયમાં, પેલા શેખજી હતા, મહારાજે સામર્થ્ય આપ્યું હતું, અને પછી કોઈને એમ કહે કે દેખો મેરી દાઢી, તો સમાધિ થાય, અને પછી આ સમાધિનું સામર્થ્ય ભગવાને ખેંચી લીધું, અને પછી દેખો મેરી દાઢી કે તો ધૂળ ઉડે પણ એમાં સમાધિ કોઈને ન થયો. હા,
એ જ માણસ હોય જે હાથ નાખે તો સફળતા મળતી હોય, ને એ જ માણસ હોય જે હાથ નાખે તો ઠોકર ખાતો હોય. ધર્મદેવ જીવનમાં ભજન, ભગવાનનો આશ્રય કરીને ભગવાનનું ભજન કરી લેવું, અને આવી રીતે જ્ઞાનોપદેશ આપે, અને જ્ઞાનોપદેશથી આવનારા તીર્થવાસીઓ હોય, અયોધ્યાવાસીઓ હોય, અને ધર્મદેવનો આશ્રય ગ્રહણ કરે. પોતાનો આશ્રય ગ્રહણ કરે એટલે કે ધર્મદેવના યોગથી દીક્ષા પામવા ઈચ્છતા જેવા મુમુક્ષુ જનો હોય, નિજાશ્રયમ કર્તુમ અભિચ્છતિસ્તુ યોષા સમીક્ષાત સહસ્ત્રો શતસ વિચારયામાશ ધિયા મનીષી હિતાવહ શિષ્ય પરંપરાયા. ધર્મદેવ એને દીક્ષા આપે. પંચવર્તમાનનો ઉપદેશ આપે. દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં, વટલાવવું નહીં. પંચવર્તમાનનો ઉપદેશ આપે. અરે સ્ત્રીઓ હોય તો એને બહેનો પાસે એટલે કે મા ભક્તિ પાસે દીક્ષા અપાવડાવે. અને ભક્તો આવી રીતે સ્ત્રીણામ ગુરુત્વમ ભુવિ કુરુવતે યેતે શિષ્યા ભૂતાસુ પરાંગનાસુ વિશેષતઃ સ્વસ્ય વસાસુ તાસુ ભ્રષ્ટા ભવન્ત્યેવ હિ રત પ્રસક્તાઃ. અને ઉપદેશ આપતા આપતા ભક્તો ધર્મદેવ એક વાત તરફ ધ્યાન દોરે. સદગુરુનું પેલું લક્ષણ શું છે ભક્તો? જે મા બાપ છે ને એ દીકરાનું રક્ષા કવચ બનીને ઉભા હોય. મારા દીકરાને કોઈ મારી ન જવો જોઈએ. હા, રક્ષા કવચ બાપ બને. કોઈ મારતું તરત બચાવે. એમ સદગુરુ માયાની સામે આ જીવનું રક્ષા કવચ છે. આ જીવને માયા 5 જગ્યાએથી વાર કરે. 5 જગ્યાએથી માયા આ જીવ પર વાર કરે. આ 5 જગ્યાએ સદગુરુ એ સાવધાની પૂર્વક ચોકી પહેરો કરીને રસ્તો બતાડે અને જીવનું રક્ષણ કરે માયાની સામે. 5 જગ્યાએ. એમાં પણ ગ્રસ્ત હોતો ભલે ને ત્યાગી હોતો ભલે, આ જીવ ઉપર માયા પેલો ઘા કરે. ક્યાં કરે? તો કે પેલો ઘા સ્ત્રી હોય કે પુરુષ હોય. સ્ત્રી હોય તો એનું મન પારકા પુરુષમાં જાય, અને પુરુષ હોય તો એનું મન પારકી સ્ત્રીમાં જાય. માયા પેલો ઘા અહીંયા કરે. અને આ ઘા એટલો ખતરનાક છે કે લગભગ એમાં દુનિયા વિંધાઈ જાય. ધર્મદેવ પારકી સ્ત્રી એને મા બેન દીકરી સમાન જાણવી, એના પ્રત્યે ક્યારે કુભાવ ન થાય, અને પારકી સ્ત્રીમાં આસક્ત થઈ મન ભ્રષ્ટ ન થાય, એની સાવધાની રાખવાની વાત કરે. ભક્તો આવી વાતો કરનાર દુનિયામાં મળે ક્યાં? ક્યાં મળે? અરે, અને એની સાવધાની ભક્તો મુમુક્ષુ ઘણીક વખત એવું હોય કે માયા છે ને એ પણ વેશ પલટો કરીને આવે. શું કરીને આવે? વેશ પલટો કરીને આવે. ત્યારે માયાને ઓળખવી અઘરી હોય. અને માયા વેશ પલટો કરીને આવે તો પણ મારો ભગત થાપ ન ખાઈ જાય, મારો સાધુ થાપ ન ખાઈ જાય, એના માટે ભગવાને બહેનોને, બહેનોના ગુરુ બહેનો હોય, સાંખ્યોગી બહેનો, અને બહેનોની આ દીક્ષાની વિધિનો પણ ભાગ એ બહેનો જ દીક્ષા આપે. આચાર્ય પત્નીને દીક્ષા આપે. આવી પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે ને. એનું કારણ શું? તો કે નહીતર એવું હોય કે પછી બહેનો ભક્તો હોય ઘણી જગ્યાએ જોવા મળે, એ પછી સાધુ એ પુરુષના દેહમાં હોય, એ દીક્ષા લેવા આવે. દીક્ષા લેવા આવે એમ કરતાં સંપર્ક વધે, અને સંપર્ક પછી ભક્તો એ બ્રહ્મચર્યના ભંગ સુધી એ માનવ મનને ખેંચી જાય. અને આવી ભૂલ મારો સાધુ ન કરે, ચાલ્યો છે મોક્ષના માર્ગે ને ભટકી ન જાય. તો એના માટે સ્ત્રી અને પુરુષની દીક્ષાની પરંપરા પણ સ્વામિનારાયણ ભગવાનને અલાયદી આપી છે. આવી રીતે ધર્મદેવ એ એટલા સાવધાન છે, એટલા સાવધાન છે, પોતે દીક્ષા આપે, બહેનોને મા ભક્તિ પાસે દીક્ષા અપાવડાવે. ધર્મદેવ શ્રીમદ સત્સંગી જીવન નોંધે છે એ પ્રમાણે પ્રતિદિન ધર્મદેવ એ મહાપૂજા કરતા. પ્રતિદિન ધર્મદેવ પૂજા કરતા, મહાપૂજા કરતા,
અહીં કને શબ્દ લખ્યો છે ન્યવેદયત પ્રત્યહમ ચ મહાનૈવેદ્યમ ઉત્તમમ કૃષ્ણાય તસ્ય ચ મહાનિરાજનમ અકારયત સપોષ્યો નિવસંસ્તત્ર ધર્મ પ્રતિદિનમ નૃપ ષટ્કર્માણાખ્યાચરન કૃષ્ણ મહાપૂજાં સમાચરન. ભક્તો, ઉપદેશ આપવો શેલો. તમને અમે કહીએ ને માળા કરજો, સારું થશે, માળા કરવાથી સારું જ થાય. પણ તમે માળા કરો ને સારું ક્યારે થાય? તમને એક માળા કરો ને તો એક માળાનું જ ફળ મળે. પણ કોના કહેવાથી કરી છે? કિનારો કેટલો છે એ પોતે કરે છે. જો પોતે ભજન કરતો હોય અને એ ભજન કરવાની વાત કરે ને એના કહેવાથી ભજન કરીએ ને તો ભક્તો એ ફળ બમણું મળે. અધ્યાત્મ જગતમાં એવી વાત છે કે ભજન કરતા મંત્ર સિદ્ધિ આવે. મંત્ર સિદ્ધિ એટલે શું? જેમ કે વ્યાપકાનંદ સ્વામી, એટલે કેટલા સ્વામિનારાયણ મંત્રનો જાપ કર્યો હશે. આમ ભક્તો, ભજનના સંદર્ભમાં એવું કહેવાય આપણા શરીરના રૂવાણા 3.5 કરોડ છે. 3.5 કરોડ મંત્રનો જાપ કરે ને એટલે એના પ્રારબ્ધનો હિસાબ પૂરો થઈ ગયો. શું થઈ ગયો? પ્રારબ્ધ મિટાવવું હોય તો 3.5 કરોડ મંત્રના જાપ કરે રૂવાડે એટલે એનું પ્રારબ્ધનો હિસાબ પૂરો. પછી એને દુઃખ સુખ આવે એને પ્રારબ્ધનું સુખ દુઃખ ન હોય. હા, પછી એનાથી આગળ વધે. જ્યારે ભજન ચાલુ હોય અવિરત, એ મંત્ર સિદ્ધ થઈ જાય. પછી એ સ્વામિનારાયણ મંત્ર બોલીને એ એમ કોઈને પાણી આપે ને મળતું બેઠું થાય. એ કેટલું ભજન કર્યું હશે વ્યાપકાનંદ સ્વામીને, સંતોને. તમે જોયું છે ને, એ તો તમે બધા અનુભવ્યું છે. ભલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ પણ કીધું કે સંતોમાં ઐશ્વર્ય રૂપી જે ગુણ છે એ આવે છે ને જાય છે, કાયમ નથી. પણ બધા સાધુ બોલે એમ થતું નથી. એનું કારણ શું? ભક્તો, એ ભજનની સિદ્ધિ છે. ભજન સિદ્ધ થાય ને ત્યારે એની વાણી ફળીભૂત થાય. અને ભજન સિદ્ધ ન થયું હોય ને, હા, ત્યાં સુધી ગમે એટલા આશીર્વાદ ખોબલા ભરી ભરી માથે માથે હાથ મૂક્યો છો, આખા બિહારી દો ને તો કાંઈ ના થાય. બરાબર ને? હવે બેંકમાં બેલેન્સ ન હોય અને તમે ચેક લખી દો તો બેંક ચેક શું થાય? બાઉન્સ થાય. હા, હવે હું એમ કહું જાઓ મહારાજ સારું કરશે, પણ ભાઈ હવે મારું ભજન, મારા સાથે મારું રિલેશન છે, મારો ભગવાન સાથે એવો પ્રેમનો નાતો બંધાયો છે કે ભગવાન મારી વાત મને સારું કરી નાખે. મારી પ્રાર્થનાથી ભગવાન કોઈ જીવનું સારું કરે એવો ભગવાન સાથે મેં નાતો રાખ્યો છે. તો જેનો નાતો દ્રઢ થઈ ચૂક્યો હોય, હા, એની વાત ઠાકર રાખ્યો, એની વાત ઠાકર રાખે. તો જો ભજન સિદ્ધ થાય ને ત્યારે કામ થાય. તો ધર્મદેવ ખાલી ઉપદેશ આપે છે એમ નહીં. જે કેવું છે કે ધર્મદેવના યોગમાં આવનાર જીવો સુખ્યા થાય છે. એનું કારણ શું? તો કે ખુદ પોતે ભજન કરે છે. ઉપદેશ આપવો સહેલી વાત છે, અહીંયા બેસીને કથા કરવું એ સરળ છે ભક્તો. ઉપદેશ આપવો સરળ છે, પણ ઉપદેશ એ ફળીભૂત ક્યારે થાય? તો કે આચરણમાં હોય ત્યારે થાય. અને એટલા માટે એવો કથાનો પ્રસંગ પણ સંતો કહેતા હોય. જગતમાં પણ ઘણી જગ્યાએ કથાઓ થતી હોય ભિન્ન ભિન્ન શાસ્ત્રોની. ત્યારે કોઈ કહેતા હોય કે અમે ઘણી બધી કથાઓ કરીએ પણ અમારી કથામાં કોઈમાં પરિવર્તન ના આવે. તમે સાધુ કથા કરો ને તો પરિવર્તન આવે. એનું કારણ શું? એનું કારણ એ ભક્તો કે જેટલું હૈયામાં ભજન હોય ને એ સાધુ બોલે ને. તમે બધા ભક્તો છો, તમે ઘનશ્યામજીવન સ્વામીને જેટલા મોટા મોટા હશે ને દર્શન કર્યા હશે. સ્વામી પાસે ભાષા નહોતી લ્યો. ભગવાનનું ભજન કરજો, આમ
ભેગા રહેતા હોય ને એકદમ એ માન એ શબ્દોને પકડી શકે. ભાષા નથી, પણ એ આટલું બોલે ને તોય આમ હૈયા સોસરું નીકળી જાય. સ્વામી ભજન કરવાનું કીધું, હો ચાલુ થઈ જાય માળામાં, હૃદય સોસરું નીકળી જાય અને ભજન ચાલુ કરે ને કામે થવાનું ચાલુ થાય. જ્યાં જ્યાં અટક્યા હોય ને કામ ફટાફટ કામ નીકળતા જાય. શું કામ? ખુદ ભજન કરે છે અને કહે છે. કરતા ન હોય ને ખાલી કહે ને તો એ કેવું છે, તો કે એ જેમ બીજ છે ને, દાળિયા જમીએ એ ચણો જ છે, પણ એ શેકાઈ ચૂક્યો છે. શેકેલો ચણો વાવીએ તો ઉગે ન ઉગે, અને શેકાયેલો ન હોય તો ઉગે. એમ જેનું હૈયું અંતઃકરણ એ પંચ વિષયના આગમાં હળગતું હોય અને એ કથા કરતો હોય તો એ કથા ફળીભૂત ન થાય. પ્રજા હૃદયમાં એ જેટલી વાર આવી કલાક બેઠા, શું કથા મજા આવ્યો, એવા જોક્સ કર્યા ને કથા વચ્ચે વચ્ચે, અને મજા પડી ગયો, હાકલા પડકારા થતા હોય, પણ એ બીજ અંકુરિત ન થાય જીવમાં. પણ એ જ જગ્યાએ પોતાના આચરણમાં હોય અને કદાચ એમાં કોઈ વચ્ચે હાસ્ય ના આવે, કોઈ બીજી વાત ના આવે, સાદી સીધી વાત હોય, અરે એમ વચ્ચે કોઈ એમ એવી વાણીમાં સીધી રીતે આમ લાગે કે મીઠાશ પણ ન હોય, પણ છતાં પણ નાનકડો પ્રસંગ પણ હૃદય સોસરો નીકળી જાય. શું કામ? એ બીજમાં તાકાત છે, ઉગવાની તાકાત છે. તો એ ધર્મદેવ જેમને જેમને ઉપદેશ આપે, જેમને જેમને ભગવાનના ભજનની વાત કરે, એના હૈયા સોસરે નીકળી જાય. શું કામ? તો કે સ્વયં ધર્મદેવ પ્રતિદિન ભગવાનની પૂજામાં મસ્ત રહે છે. નિયમિત શાસ્ત્ર અધ્યયન, ભગવદ કથા વાર્તા જ્ઞાનમાં આખો દિવસ એનો એ રીતે જાય છે. અને જેમને વાત કરે ને, અરે અહીં કને લખ્યું, અવતાર ચરિત્રાણામ શ્રી કૃષ્ણસ્ય શતામ પતે અપરો પ્રતિદિનમ કથનમ સ્વયમાચરત પઠનમ પાઠનમ ચૈવ સદગ્રંથાનામ વિચિંતનામ યથાવકાશમ મતિમાન કરોતિ સ્માન વહમ સચ. થોડીક વાર પણ નવરા ન બેસે, થોડો સમય મળે એ સમયની અંદર પણ ભગવાનનું કથા વાર્તા સાંભળવાનું, શાસ્ત્રોનું ચિંતન કરવામાં સમય જાય. ભક્તો, પ્રસંગ નીકળ્યો છે ધર્મદેવના જીવનની વાત છે ને, એટલે કહેવાનું મન થાય. આમ તો એવું છે કે માણસ 8 કલાક મજૂરી કરે ને, બરાબર, દિવસ તો 500, 700, 1000 રૂપિયા પગાર મળે. આમ 8 કલાક મંત્રનો જાપ કરવા માંડે, ભગવાનના ભજનનું કરવા માંડે, બરાબર, તો કેવું થાય ખબર છે? મજૂરી કરવાથી તમને મળે ને એના કરતાં વધુ મળે, પણ એના ઉપર માણસને ભરોસો નથી આવતો. હા, મળે. ભજન બહુ મોટી વાત છે. અને ધર્મદેવ પ્રતિદિન આવું ભજન કરે. વચ્ચે વચ્ચે આવતા ઉત્સવ હોય, ભગવાનના જન્મના ઉત્સવ હોય, એ ઉત્સવને પણ એટલા ધામધૂમથી, મોટો ઉત્સવ ને એવી રીતે ઉજવણી કરે. તો આવું ધર્મદેવનું ભજન પરાયણ જીવન છે. અને ભજન પરાયણ જીવન, અને જેમને દીક્ષા આપી હોય એ સામાન્ય ભેટ સોગાદ આપે ના આપે, કોઈ દક્ષિણા આપે ના આપે, સ્વૈચ્છિક રીતે જે આવે ને એનાથી ધર્મ પરિવારનું જીવનનો નિર્વાહ થાય છે. અને એ આંગણાની અંદર પ્રતિદિન ઘરની અંદર આવું ભજન ને આવો માહોલ છે. અને એ ઘરની અંદર ઘનશ્યામ પ્રભુ રહ્યા છે. એ ભક્તો અદ્ભુત આ પ્રસંગ હૃદયમાં એમ થાય, ભક્તો, આજની આ કથા ધર્મદેવનું જીવન, એના ઉપરથી એક વાતનો સંકલ્પ આપણે કરજો ભક્તો. તમે દુનિયાની સાથે તાલ ન મિલાવો, યંત્રો ન વાપરો, ટીવી મોબાઈલ ન જુઓ, એમ કહેવાનો અધિકાર મારે નથી, ને કહીશ તો તમે રોકાવાના નથી, બરાબર. પણ એની સાથે એક વાત ચોક્કસ કે વાપરીએ ને તો એ પણ ભગવાન પરાયણ કરી નાખવાનું. એટલે શું? એમાં કથા સાંભળવી, એમાં ભગવાનના ચરિત્રોના દર્શન કરવા, એના માટે ઉપયોગ કરજો. ઘરમાં સમય મળે ને
તો ભગવાનની કથા સાંભળશું, ચિંતન કરશું ને તો એનો લાભ શું છે ખબર છે? અત્યારે અમે કથા કરવા કેટલા 2 જ સાધુ આવ્યા છે, દેખાય છે 2 ને, પણ જ્યારે આપણે ઘરમાં સત્સંગી જીવનની કથા કરતા હોય ને કે ભક્ત ચિંતામણીનું વાંચન કરતા હોય ને ત્યારે શું થાય ખબર છે? ત્યારે ભક્ત ચિંતામણી લાગે એમ કે હું વાંચું છું ભક્ત ચિંતામણી, પણ વાસ્તવમાં નિષ્કુળાનંદ સ્વામી ત્યાં હાજર થાય. કોણ હાજર થાય? નિષ્કુળાનંદ સ્વામી હાજર થાય. 500 પરમહંસોએ પ્રતિદિન આપણા ઘરે આવે. શાસ્ત્રનું વાંચન જે ઘરમાં થતું હોય એ ઘરની અંદર તમને સંતોની પધરામણી 1-2 નહીં, આપણે એમ થાય કે 2 જ સાધુ આવે અમારા ઘરે. ના, કેટલા સંતોની પધરામણી કરાવી એ તમારા હાથમાં છે. આગળ કથાના સત્રમાં પણ એક વખત પ્રસંગમાં લીધું હતું. પ્રતિદિન દિવ્ય રૂપે મહાપુરુષો વિચરણ કરે છે. પ્રતિદિન આપણી આંખ દેખાતી નથી. પ્રતિદિન દેવતાઓ અને રાક્ષસો પણ વિચરણ કરે છે. પ્રતિદિન વિચરણ કરે છે. હવે જેવો માહોલ હોય ને એ પ્રમાણે એ આવે. બગીચો હોય ને તો ત્યાં સારા માણસો વોકિંગ કરવા જાય, ફરવા જાય, થોડીક વાર બેસે, હાશકારો કરે, અને ગટરની ગંધ આવતી હોય તો ત્યાં ભૂંડ આટા મારતા હોય. સમજ્યા ને? તો જે ઘરની અંદર, જે પરિવારની અંદર કૂથલી થતી હોય, કૂથલી એટલે શું? તો કે ગટર, દોષોનો કાદવ જ્યાં ઉછળતો હોય ત્યાં રાક્ષસ ભૂત પ્રેતનો પગ ફેરો હોય, અને જે જગ્યાએ ભગવત જ્ઞાન વાર્તા થતી હોય ત્યાં મહામુક્તોનો પગ ફેરો હોય, ત્યાં હનુમાનજી મહારાજનો પગ ફેરો હોય. પ્રતિદિન આવે છે પણ દેખાતું નથી. અરે રામાયણની કથાની અંદર આગળ પણ વાત ધ્યાન દોરી હતી, ફરી વાર ધ્યાન દોરવાનું મન થાય. શું? તો કે કાળ નેમી કપટથી રામાયણની કથા કરતા હતા ને આકાશ માર્ગે હનુમાનજી મહારાજ જઈ રહ્યા હતા, એ સીધા નીચે આવી ગયા, કાળ નેમીની આગળ બેસી અને હનુમાનજી મહારાજ રામાયણની કથા સાંભળવા મંડી ગયા. ભક્તો, જ્યાં ભગવાનની કથા થતી હોય ને ત્યાં એ ઘરની અંદર પ્રતિદિન ભગવાન ને ભગવાનના મુક્તો આવે, અને જ્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ત્યાં એ ભૂત પ્રેત પિશાચના આટા ફેરા હોય, કોની પધરામણી કરાવી એ તમારા હાથમાં ને આપણા બધાના હાથમાં છે. બરાબર? એટલે ધર્મદેવના જીવન ઉપરથી શીખવાનું કે ભક્તો, જે ઘરમાં ભજન થતું હોય એક વાત ધ્યાનમાં રાખવાની, પરિવાર સાંજે બેસી થોડીક વાર પણ શાસ્ત્ર અધ્યયનનો પ્રયાસ કરવાનો. સંતોની કોઈ કથા આવતી હોય, એ પ્રતિદિન આવતી હોય સાંજના સમયે કે સવારના સમયે, એ ઘરનું કામ કરતાં કરતાં પણ ચાલુ કરી દેવાની, સાંભળવાનો આગ્રહ રાખવાનો, વાંચવાનો આગ્રહ રાખવાનો. ભક્તો, એનાથી બહુ મોટું કામ થશે, બહુ મોટું કામ થશે. આ બાળકો એમ લાગે છે, બાળકો નાના છે એ સમજતા નથી, પણ ભક્તો બાળક જેટલા, એ ભલે ગમે એટલી ચેષ્ટા, આ જો બાળક નાકમાં હાથ રાખીને બેઠો છે પણ સાંભળે છે બધું હોય. હા, સાંભળે છે બધું. બાળક કોપી પેસ્ટ છે, જેવું કીધું હોય ને એઝ ઇટ ઇઝ કઈ સંભળાવે, જેમ છે તેમ એને યાદ રહી જાય, એક વખતમાં યાદ રહી જાય. બુદ્ધિ પ્રતિભા તીવ્ર હોય છે બાળકની. એટલે ઘરમાં ભગવત કથા વાર્તા થતી હોય, કથા, એ બાળકના માનસ ઉપર એની બહુ મોટી અસર થાય. એટલે ધર્મદેવના જીવન ઉપરથી આપણે બધા જ એવો એક પ્રયાસ કરશું ને તો ભક્તો, આપણા પરિવારમાં એક સર્જનની શરૂઆત થશે, નવા જીવનની શરૂઆત થશે, અને પરિવારમાં એક શાંતિ અને પ્રેમનો ભાવનો માહોલ સર્જાશે. નહીંતર ઘણી વખત એવું હોય, ગ્રસ્તના ઘરમાં છે ને આંખ વળતી હોય ને તો બિચારા માન ડચકા દેતા દેતા જિંદગી પાસ કરતા હોય. આંખ વળતી હોય, પ્રેમ ન હોય. એટલે ગ્રસ્તનું આંગણું, જે આંગણામાં ભગવાનને આવવાનું મન થાય, અરે જે આંગણામાં ભગવાનના મુક્તોને પણ જન્મ લેવાનું મન થાય ને, એવું આપણા ઘરનું આંગણું હોય, એવું આપણો ઘરનો ભક્તિસભર માહોલ હોય. એ ધર્મદેવના ઘરના માહોલ ઉપરથી આપણે શીખીએ તો આપણા આંગણાની અંદર પણ ઘનશ્યામ પ્રભુને રમવા આવવાનું મન થશે. એ દેખાતો આપણો બાળક હશે, પણ બાળકની સાથે ઘનશ્યામ બાળકના રૂપમાં ભગવાન આવીને આપણા આંગણામાં રમશે. એટલા માટે એવો પ્રયાસ કરીએ. આ જ ભાવ સાથે કથાના સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવમ કેશવમ કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે.
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ